આઠમો સવાલ જોયો છે ને, એમાં અલગ શું છે? બીજા બધા સવાલ કરતાં કંઈક અલગ છે આઠમામાં અલગ શું છે? આમાં તો એ સવાલ જોયો છે ને, કઈ મેથડ કરીએ? એચ વાળી. હા, પેલું ક્લાસ લેન્થ કેટલી છે આમાં? તને ખબર પડી કે ક્લાસ લેન્થ ક્લાસ લેન્થ છે ને બધી જગ્યાએ અલગ અલગ છે. જો આમાં કેટલાનો ડિફરન્સ છે? 3 મિડ પોઈન્ટ આવે 3. મિડ પોઈન્ટની પૂછ્યું મને મેં. 6 - 0 6નો ડિફરન્સ છે. આમાં 4નો ડિફરન્સ છે. આમાં 4નો ડિફરન્સ. આમાં 6નો ડિફરન્સ. આમાં 8નો ડિફરન્સ. ડિફરન્સ છે ને ચેન્જ થયા કરે. ક્લાસ લેન્થ ચેન્જ થયા કરે તો ક્લાસ લેન્થનું કામ જ નહીં પડે ને એવું કરવાનું. બાકી પેલું ફોર્મ્યુલા છે ને સ્ટેપ ડેવિએશન મેથડ, એમાં એચ આવે. ક્લાસ લેન્થમાં આપણે કામ જ નહીં પડીએ એવું કરીએ. અને આ ફોર્મ્યુલા ખબર છે ને, સ્ટેપ ડેવિએશન વાળું ફોર્મ્યુલા. આમાં એચનું કામ પડે, પણ એચ અહીંયા બધી જગ્યાએ અલગ અલગ છે. તો આપણે એક કામ કરીએ, આ ફોર્મ્યુલા મૂકવાનું નહીં. બાકી બીજી બે મેથડ છે કે નહીં? બીજી બે મેથડ છે એનાથી કરી નાખો. તો પહેલાં મિડ પોઈન્ટ ફાઇન્ડ કરીએ. મિડ પોઈન્ટ અને પછી FI/XI ડાયરેક્ટ મેથડ જ કરી નાખો. નંબર થોડાક મોટા હોય પણ ડાયરેક્ટ મેથડથી ઇઝીલી થઈ જાય. તમને ગુજરાત બોર્ડમાં મેઇન ટેક્સ્ટ બુકનું જ આવે ને, એટલે તમે થોડુંક યાદ જેવું રાખી લઈ, 1-2 વાર પ્રેક્ટિસ કરે, ટેસ્ટ આપે પછી નંબર. હા, ખાસ કરીને નંબર સેમ જ આવે. બેઝિક મેથ્સમાં સેમ આવવાના ચાન્સ વધારે હોય. સ્ટાન્ડર્ડ મેથ્સમાં થોડું ઘણું ચેન્જ કરી મૂકાય. કોઈ વાર નંબર ચેન્જ બી થાય પણ એટલા ચાન્સ નહીં મળે છે. તો મિડ પોઈન્ટ કેટલો આવે છે? 0 થી 6 ના વચ્ચે. 0 થી 6 ના વચ્ચે 3 આવે ને. અહીંયા શું આવે? 6 અને 10 ના વચ્ચે 7 કા આવવાનું? 7 તો આની બાજુમાં જ આવી ગયું. 8. જો એક મેથડ એ છે કે આ બંનેનું એડિશન કરી નાખવાનું. 10 ને 6 નું એડિશન કેટલું આવે? 16. 16નું હાફ. 16નું હાફ. અહીંયા 10 ને 14 ના વચમાં 12 આવે ને. 18 નહીં આવે અહીંયા. 14 ને 20 ના વચ્ચે 18 નહીં આવે. 14 ને 20 છે ને. શું આવે અહીંયા? 17. અરે આ ચાલ્યા નહીં કરે. સેવન્ટીન આવે ને. પછી અહીંયા 24. અહીંયા 33. અહીંયા 39. આ FI છે, આ XI છે. આમાં નંબર જરાક મોટા મોટા છે પણ એટલા બી મોટા નહીં મળે. થઈ જાય એડિશન, મલ્ટીપ્લાય. આ બેનું મલ્ટીપ્લાય 33. આ બેનું મલ્ટીપ્લાય 80. 8 ને 0. આ બેનું મલ્ટીપ્લાય 12 7 84. ટેબલ આવડતું હોય તો બી થઈ જાય. 17 ને 4 નું મલ્ટીપ્લાય. હા તો કંઈ નહીં, મલ્ટીપ્લાય કર. બીજું હું 17 4 ઝા 68. પછી આ બેનું મલ્ટીપ્લાય 96. આ બેનું મલ્ટીપ્લાય. હવે એમાં નોટબુકમાં કરવાની જરૂર નહીં મળે, એમ જ ખબર પડી જાય ને. 33 નું 3 સાથે મલ્ટીપ્લાય. 33 નું 3 સાથે મલ્ટીપ્લાય 99. આયરો એમ જ ખબર પડી જાય એવું છે ને. 39 નું 1 સાથે 39. હવે આ બધાનું એડિશન નંબર એવી રીતના લખવાના કે એડિશન થઈ જાય છે. કરી નાખીએ આયરો. આનું એડિશન શું આવે? 499 ને. એટલે આયરો સિગ્મા FI XI છે. આનું એડિશન કર્યું કર તો યાર.
સિગ્મા એફઆઈ કેટલું આવ્યું છે? સિગ્મા આવ્યું આ 14 ને 40 એટલે આવ્યું આ સિગ્મા એફઆઈ. આગળ કર. પછી ફોર્મ્યુલા મૂકવાનું છે ને, એક્સ બાર ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ. તો 499 બાય આ કેટલા છે અહીંયા 40 કર ડિવાઈડ. આમાં હો કદાચ ભૂલ પડવાના ચાન્સ છે, કાં તો થઈ જાય. 40 આ ખાલી 40 નું ટેબલ તને આવડે? 40 નો 80 તો 40 થી ડિવાઈડ કરે તો બી કંઈ નહીં, તો ખાલી 4 થી કરે તો બી કંઈ નહીં. 4 થી કરે તો પછી આ 0 છે ને, એટલે એકચ્યુઅલી આપણે આવી રીતના લખી લઉં 499 ને 4/10 4 into 10. પછી તું ખાલી 4 થી ડિવાઈડ કર. 10 છે તો આપણે ડેસિમલ સ્પેસ પાછળ દઈ દઉં. પછી એકવાર બોલી દે. 1 2 એક મિનિટ, આનો આન્સર શું છે? 1 2 4 7 5. પોઈન્ટ બી હે ને ગમે ત્યાં. હા ક્યાં છે પોઈન્ટ? 0.7 હા 7 એટલે કે અહીંયા પછાડી 124 પોઈન્ટ. નહીં હા 124.7. એટલે એરવા બરાબર જ છે. અને ડિવાઈડ બાય એરવા 10. 10 થી ડિવાઈડ કરે તો શું આવશે હવે? 10 થી પાછું ડિવાઈડ કરો. હા તો 10 તો છે જ નહીં અહીંયા. હા તો એ ખાલી 4 થી ડિવાઈડ કર્યું ને, તો 10 તો છે જ. તો ડિવાઈડ કરે તો શું આવે? ખાલી પોઈન્ટ જ પાછળ આવે ને. હા ક્યાં આવે પોઈન્ટ? પોઈન્ટ પહેલાં અહીંયા હતો, હા હવે આ બાજુ આવે 4 એટલે 12.475. ટેક્સ્ટ બુકમાં કદાચ 12.48 લખેલું છે એપ્રોક્સિમેટ, પણ 5 પરફેક્ટ આન્સર આવી રહ્યો છે. આમાં સ્ટેટમેન્ટ લખવા પડશે. મીન નંબર ઓફ ડેઝ એટલે આવ્યું આ મીન નંબર ઓફ ડેઝ લખી દે. સ્ટેટમેન્ટ થોડુંક લખી મૂકે તો સારું પડે. બસ થઈ ગયું છે આવ્યું.